ओम शांति शांति शांति। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। वसुदेव वसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। શ્રીમદ ભગવદ ગીતા નો પુરુષોત્તમ યોગ આપણે નિર્વિઘ્ને સમજવાની કોશિશ કરી અને હવે આપણે અધ્યાય 2 માં પ્રવેશ કરવા માટે જઈ રહ્યા છીએ। અધ્યાય 2 એટલે સાંખ્ય યોગ। એમાં પ્રવેશ કરતા પહેલા ગીતાનું રહસ્ય સમજવું જરૂરી છે, કારણ આ અધ્યાયથી ભગવાન ઉપદેશ આપવાની શરૂઆત કરે છે। ઉપર છલીથી લાગે કે ભગવાન અર્જુનને ઉપદેશ આપે છે, પરંતુ ના, એ ઉપદેશ આપણને આપે છે। અર્જુન તો નિમિત્ત માત્ર છે, તો એ કેવી રીતે નિમિત્ત માત્ર છે અને આ ઉપદેશ આપણને ખરેખર છે કે નહીં, આવા રહસ્ય અમુક જાણવા જરૂરી છે। અને માટે આપણે બીજા અધ્યાયની શરૂઆત કરતા પહેલા ગીતાનું રહસ્ય અને બીજા અધ્યાયની પૂર્વ ભૂમિકામાં જે અધ્યાય 1 છે એનો સાર સમજી અને આપણે બીજા અધ્યાયમાં જઈશું, કારણ ભગવાને ઘણા શ્લોક સુધી મૌન જાળવેલું। રણ મેદાનની વચ્ચે ભગવાન અર્જુનને બોલતા જોઈ રહ્યા હતા ખાલી, બસ, અને વેદવ્યાસજી લખી રહ્યા હતા અર્જુનની વ્યથા। ભગવાન રાહ જોતા હતા, તું તારી રીતે બોલી લે, બોલી લે, બોલી લે। એટલે પૂર્વ ભૂમિકામાં શું છે એ આજે આપણે સમજવાની કોશિશ કરશું। તો પ્રશ્ન દ્વારા આપણે આ સમજવાની કોશિશ કરશું। તો પહેલો પ્રશ્ન, શ્રીમદ ભગવદ ગીતા શું છે? શ્રીમદ ભગવદ ગીતા એ ભગવાનના મુખે નીકળેલી પરમ રહસ્યમય વાણી છે। અર્જુનને નિમિત્ત બનાવી માનવ માત્રના કલ્યાણ માટે આમાં ઉપદેશ છે, નહીં ફક્ત હિન્દુ સંસ્કૃતિ માટે, પરંતુ માનવ માત્રના કલ્યાણ માટે છે। બીજો પ્રશ્ન, ગીતાના અર્થોનો અંત કેમ આવી નથી શકતો? અર્થો કે ભાવોનો અંત કેમ નથી આવી શકતો? આ અર્થ કે ભાવ, ગીતાના ભાવનો અંત નથી આવતો એની સાબિતી કે અત્યારે પણ વિશ્વની અંદર ગીતા પર ટીકાઓ લખાઈ રહી હશે, ગીતા પર પ્રવચનો થઈ રહ્યા હશે અને ગીતાના નવા નવા અર્થો ભગવાન સુજાડી રહ્યા હશે। સંત મહાત્મા સંન્યાસીઓને કે તત્વચિંતકોને, આખા વિશ્વના લોકોને અત્યારે આ સમયે પણ તો ખાલી 700 શ્લોકની ગીતા, એકદમ નાનકડી કહેવાય, ઘણા મોટા મોટા શાસ્ત્રો છે વિશ્વની અંદર, એ 700 શ્લોકનો અર્થ કે ભાવ પૂરેપૂરો કોઈ પણ મહાત્મા અત્યાર સુધી સમજી શક્યા નથી। આજથી 5000 કે 7000 વર્ષ પહેલા જ્યારે ગીતા કહેવાય ત્યારથી લઈને આજ સુધી કેટલા બધા સંન્યાસીઓ આવ્યા, દરેક સંન્યાસી, દરેક સાધુએ ગીતાને તો સ્પર્શ કરેલી જ છે। ગીતાને સ્પર્શ કર્યા વિના સંન્યાસ કે સાધુત્વ સિદ્ધ થતું નથી। સંન્યાસ લીધા પહેલા હોય કે સંન્યાસ લીધા પછી હોય, ગીતાને તો સ્પર્શ કરવો જ પડે। તો આવી ગીતાના અર્થોનો અંત કેમ નથી આવી શકતો? તો એનો જવાબ છે કે ભગવાને ગાયેલી છે। ભગવાન અનંત છે, માટે ભગવાનના ભાવોનો પણ અંત નથી હોતો, અનંત હોય છે। જે અનંત હોય
એની અંદરથી ભાવો પણ અનંત નીકળે. અને માટે ગીતાના ભાવો કે અર્થ અનંત છે. ગીતાની ટીકાની અનુસાર ચાલવાથી તેનું કલ્યાણ થાય, પરંતુ ભાવોનો અંત ના આવે. નહીં, હજી રહસ્ય જાણી લો, હજી રહસ્ય જાણી લો. નહીં જાણી શકાય. ભલે હું બોલતો હોઉં કે પુરુષોત્તમ યોગ રહસ્ય, પરંતુ 1% પણ રહસ્ય હું જાણી નથી શકતો અને હું કહી નથી શકતો. માટે ગીતાના ભાવો અનંત છે. ફક્ત આપણે જે ટીકા તમને ગમે કે જે ટીકા તમને સમજાય એને જીવનમાં ઉતારવાની કોશિશ કરજો. કૂવાનું પાણી પીવાથી તરસ છીપાઈ જાય, પરંતુ કૂવાનું પાણી ખાલી થાય નહીં. બસ એવી જ રીતે આપણી પ્યાસ છે જ્ઞાનની કે મોક્ષની, તો એ પ્યાસને બુઝાવવા આપણે ગીતાનો સહારો લેવો અને બસ એમાંથી મુક્ત થઈ જવું. એટલે કે આ સંસારમાંથી મુક્ત થઈ જવું. ગીતા હું ભણી ચૂક્યો કે જાણી ચૂક્યો એવો કોઈ દિવસ ભાવ કરવો નહીં. ગીતા એ ઉપનિષદનો સાર છે કે તેનાથી પણ વિશેષ છે? પ્રશ્ન 3. તો ગીતા એ ઉપનિષદથી પણ વિશેષ છે. ઉપનિષદો અત્યારે ભારત દેશમાં 1008 છે અને લાખો શ્લોક હશે, અને છતાં પણ આ બધા ઉપનિષદો ભેગા કરીને ભણવાનું એક મનુષ્ય માટે એક જિંદગીમાં શક્ય નથી. તો કરવું શું? તો કે ગીતા એ ઉપનિષદથી પણ વિશેષ છે. ગીતાને ભણી લો એટલે ઉપનિષદ બધા ભણાઈ ગયા. કેવી રીતે? તો કે કેમ વિશેષ છે? કારણ કરતા કાર્યમાં વિશેષ ગુણ હોય. ગીતા ઉપનિષદનો સાર છે, ઉપનિષદમાંથી આવેલી છે. આપણે દરેક અધ્યાયના અંતે બોલીએ છીએ ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગ શાસ્ત્રે. એવી રીતે ઉપનિષત્સુ એટલે ઉપનિષદમાંથી આવેલી છે. એટલે ગીતા એ કાર્ય છે, ઉપનિષદ એ કારણ છે. તો મેં કીધું એવી રીતે કે કારણ કરતા કાર્યમાં ગુણ વિશેષ હોય. કેવી રીતે? તો કે આકાશની અંદર શબ્દ ગુણ છે. આકાશનું કાર્ય છે વાયુ. વાયુની અંદર એક ગુણ વધી જાય. શબ્દ તો છે જ આકાશનો ગુણ, સ્પર્શ ગુણ પણ વધી જાય. એવી રીતે વાયુનું કાર્ય છે અગ્નિ, એની અંદર 3 ગુણ આવી ગયા. શબ્દ, સ્પર્શ અને રૂપ પણ હોય અગ્નિનું. અગ્નિનો ગુણ, અગ્નિનું કાર્ય છે જલ. જલની અંદર 4 ગુણ છે: શબ્દ, સ્પર્શ, રૂપ, રસ. રસ સ્વરૂપ હોય જળ. અને જળનું કાર્ય છે પૃથ્વી. પૃથ્વીની અંદર 5 ગુણ છે: શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ. સ્મેલ પણ આવે, પૃથ્વીની માટીની સ્મેલ આવે. તો કારણ કરતા કાર્યની અંદર ગુણ વધી જાય. ચલો, આ વસ્તુ તો શાસ્ત્રની કીધેલી છે, માન્યામાં આવે કે ના આવે. પરંતુ માટીનો ઘડો, માટી એ કારણ છે, ઘડો એ કાર્ય છે. માટીની ઠંડક તો આવે જ ઘડામાં, પણ ઘડાની અંદર એક વિશેષ કાર્ય થઈ શકે, પાણી ભરાઈ શકે. માટીની અંદર પાણી ન ભરાય. એવી જ રીતે કારણ કરતા કાર્યની અંદર વિશેષતા આવે. બસ એવી જ રીતે ઉપનિષદ કરતા ગીતા વિશેષ છે. આપણે આજે ગીતાનું રહસ્ય જાણી છે, એટલે તમને બધાને ગીતા પ્રત્યે પ્રેમ નિર્માણ થાય. અને પ્રેમ નિર્માણ થશે તો જે આપણે પાયાથી ગીતા સમજવાના છે એ સમજવાની મજા આવશે. પુરુષોત્તમ યોગ વચ્ચે તો એટલા માટે લીધો કે પુરુષોત્તમ માસ ચાલતો હતો અને ઘણા બધા બહેનોની ફરમાઈશ હતી કે પુરુષોત્તમ યોગ આપણે શીખીએ અને એનું રહસ્ય જાણીએ. એટલે પુરુષોત્તમ યોગ એક શાસ્ત્ર હતું. ટૂંકમાં આખું શાસ્ત્ર કીધું. હવે એ શાસ્ત્રના ઘણા બધા પાસાને સ્પર્શ કરવાના છે.
આગળનો પ્રશ્ન, ગીતામાં કોઈ મતનો આગ્રહ છે? તમે જોજો, આ જગતમાં દરેક સંપ્રદાયનો પોતાનો આગ્રહ હોય. પુષ્ટિ માર્ગનો પોતાનો આગ્રહ હોય, સ્વામિનારાયણનો પોતાનો આગ્રહ હોય, ક્રિશ્ચનનો પોતાનો આગ્રહ હોય, મુસ્લિમનો પોતાનો આગ્રહ હોય, જૈનોનો પોતાનો આગ્રહ હોય. અને એના શાસ્ત્રો પણ એ પ્રમાણેનો આગ્રહ કરતા હોય કે આવી રીતે જ કરવાનું, પૂજા પાઠ, દેવ દર્શન, આ જ પરમાત્માને ભજવાના, વગેરે વગેરે. તો શું ગીતા પણ આવો કોઈક મતનો આગ્રહ છે? ગીતા પણ આવો કોઈ મતનો આગ્રહ રાખે છે? ના. તો પછી ગીતામાં મતાંતર કેમ પ્રવર્તે છે? 5 મહાન આચાર્યો થઈ ગયા, એ લોકોએ 5 મતાંતર પ્રગટ કર્યા. અદ્વૈતવાદ, દ્વૈતાદ્વૈત, શુદ્ધાદ્વૈત, દ્વૈતવાદ, આવા ઘણા બધા વાતો પ્રગટ કર્યા. આને અલગ અલગ મત કહેવાય. આ બધા ગીતામાંથી બહાર કાઢ્યા છે. 5 આચાર્યો, શંકરાચાર્યજી, વલ્લભાચાર્યજી, માધવાચાર્યજી, નિંબકાચાર્યજી અને 5મા આચાર્ય ભૂલી ગયો છું. એટલે 5 આચાર્યો, એમણે ગીતામાંથી જ પોતાના મતાંતરો કાઢ્યા. તો ગીતામાં અલગ અલગ મતાંતરો કેમ પ્રવર્તે છે? ગીતામાંથી અલગ અલગ મતાંતરો કેમ આવ્યા? રામાનુજાચાર્યજી 5મા, ગીતામાં જીવના કલ્યાણનો જ આગ્રહ છે, કોઈ મતનો આગ્રહ નથી. જીવ માત્રના કલ્યાણનો આગ્રહ છે. પછી અમેરિકનને પણ જીવ કહેવાય અને મુસ્લિમને પણ જીવ કહેવાય. જીવ માત્રનો કલ્યાણનો આગ્રહ છે. ગીતામાં મતાંતર નથી, પરંતુ ગીતામાંથી જે ટીકા ઉત્પન્ન થઈ, ટીકા આપણને મળી, એમાં મતાંતર છે. એટલે કે આખી ગીતા એ સમગ્ર છે, એમાંથી દરેક આચાર્યએ સમય પ્રમાણે એમણે અલગ વિચાર પકડ્યા. એ સમયને અનુરૂપ જે વિચાર ગીતાનો જરૂરી હતો, એ ગીતાનો વિચાર પ્રગટ કર્યો. અને માટે તમને હિન્દુ સંસ્કૃતિમાં પણ મતાંતરો તમને દેખાઈ રહ્યા છે. એ એની શોભા છે, એનું દૂષણ નથી કે એક જ ગીતામાંથી કે એક જ હિન્દુ સંસ્કૃતિમાંથી અનેક પ્રકારના સંપ્રદાયોની સ્વતંત્રતા લોકોને છે કે કોઈ પણ મત પ્રમાણે ચાલો, તમે કોઈ પણ વિચારને ઉપાડો અને તમે તમારું કલ્યાણ કરો. કોઈ બંધન નથી. એક હિન્દુ સંસ્કૃતિમાં જ આટલી સ્વતંત્રતા છે. તમે કર્મયોગનો માર્ગ અપનાવો, જ્ઞાન યોગનો અપનાવો, ધ્યાન યોગનો અપનાવો, ભક્તિ યોગ અપનાવો, પૂજાનો માર્ગ અપનાવો, ઉપાસનાનો માર્ગ અપનાવો, કે તમે ઉપવાસનો માર્ગ અપનાવો, તપનો માર્ગ અપનાવો, જે પણ માર્ગ અપનાવવા હોય એ અપનાવવાની સ્વતંત્રતા છે. કેટલી બધી સાધનાઓ ની છૂટ છે. આ ઋષિ મુનિઓએ મનુષ્ય માત્રના મનને ધ્યાનમાં રાખી અને આટલી બધી સાધનાઓ, આટલા બધા સંપ્રદાયો આપણને આપ્યા. દરેક મનુષ્ય અલગ પ્રકારનો છે. એક મનુષ્યને, ધારો કે ઘરની અંદર એક વ્યક્તિ હોય, એને જે ગમતી હોય સાધના, એ બીજાને ન ગમે એવું બની શકે. પિતાને જે સાધના ગમતી હોય એ માતાને ન ગમે, માતાને ગમતી હોય તો પુત્રીને ન ગમે. પરંતુ બધાના માટે સાધના આપણા શાસ્ત્રમાં છે અને ગીતાની અંદર છે. આ એની વિશાળતા છે. અને આ જીવ માત્રના કલ્યાણ માટે આટલી બધી સાધના કે સંપ્રદાય કે વગેરે છે. તો ટીકામાં મતભેદ છે, બીજા ગીતાની અંદર કોઈ મતભેદ નથી. આગળનો પ્રશ્ન, ગીતામાં ભગવાન સાધકને સમગ્ર તરફ લઈ જાય છે, તો સમગ્ર શું છે? ગીતાની અંદર ઘણી વાર વાસુદેવ સર્વમિતિ, સર્વમ એટલે સમગ્ર, સમગ્ર તરફ લઈ જાય. તો સમગ્ર શું છે? સંકુચિતતામાં નથી લઈ જતા.
અહીંયા મારી સામે બેઠેલા લોકો પણ આ મગજમાં ઉતારી લેજો, સંકુચિતમાં તમે નહીં રહેતા. અમારું તો આવું જ ને અમે તો આમ જ કરીએ ને અમે તો આને જ માનીએ ને અમે તો આ જ ભણીએ ને આ ન ભણીએ. આ બધી સંકુચિતતા છે. ગીતા સંકુચિતતા કીધી જ નથી. 18 અધ્યાયમાં 18 યોગ, અને દરેક અધ્યાયની અંદર કેટલા બધા યોગ. યોગ એટલે સાધના. કેટલી બધી સાધના, કેટલા બધા સદગુણો. બીજા અધ્યાયમાં કેટલા બધા સદગુણ આવશે, 12મા અધ્યાયમાં કેટલા બધા આવ્યા, 13મા અધ્યાયમાં, 14મા અધ્યાયમાં, 15મા અધ્યાયમાં, 16મા અધ્યાયમાં. આમાંનો કોઈ પણ સદગુણ તું પકડ અને તમારું જીવન કલ્યાણ કરી લો. સમગ્ર એટલે આખા વિશ્વમાં જેટલા પણ સદગુણ છે, આ ઉદાહરણ એક સદગુણનું વાત કરું છું, સદગુણો છે એ બધા જ ગીતાની અંદર છે. કે આ આખા જગતમાં તમને કોઈ પણ વ્યક્તિ સારો લાગશે ને એની અંદરનો જે સદગુણને લીધે સારો લાગે છે એ ગીતાની અંદર છે. કોઈ દયાવાન લાગશે, કોઈ અમાની લાગશે, કોઈ અદંભી લાગશે, કોઈ અહિંસાવાદી લાગશે, વગેરે વગેરે વગેરે. આ ગીતાની અંદર છે. માટે ગીતામાં સમગ્રનું જ્ઞાન આપે છે. સમગ્ર શું છે? તો સમગ્ર એટલે સગુણ, નિર્ગુણ, સાકાર, નિરાકાર, દ્વિભુજ, ચતુર્ભુજ, સહસ્રભુજ, બધા જ રૂપ મળીને સમગ્ર પરમાત્માનું રૂપ થાય છે. એટલે આ બધા જ રૂપ પરમાત્માની અંતર્ગત છે. અને ગીતાની અંદર આ બધી જ વાતની છણાવટ કરવામાં આવી છે. તો આટલી બધી વાતો કરી છે, તો તાત્પર્ય શું? બોટમ લાઈન, વોટ ઇઝ ધ બોટમ લાઈન? કે આટલું બધું વાત કરેલી છે, પણ આ મુખ્ય વાત શું છે? તો તાત્પર્ય ગીતાનો વાસુદેવ સર્વમ, બધું જ પરમાત્મા છે. બધી જ સાધના કરીને અંતે ત્યાં જ પહોંચવાનું છે. વાસુદેવ સર્વમ, આ જ ગીતાનો તાત્પર્ય છે. બીજાની સત્તા માનવાથી જ કર્મ, પ્રવૃત્તિ કે ભોગ થાય છે. એક સત્તામાં નિવૃત્તિ અને યોગ જ છે. એક જ પરમાત્માની સત્તા માનવાથી કોઈ પ્રવૃત્તિ થતી નથી. તમે એકલા ઘરમાં બેઠા હો, કઈ ન હોય, મોબાઈલ ન હોય, ફોન ન હોય, ટીવી ન હોય, કઈ ન હોય, તો કઈ પ્રવૃત્તિ ન થાય. બીજું કોઈ હોય જ નહીં, તો પ્રવૃત્તિ શું થવાની? નિવૃત્તિ જ થવાની. એકલો ઘરમાં હતો, આરામથી આરામ કર્યો. આજે તો રવિવાર હતો, કોઈ પ્રોગ્રામ હતો નહીં, તો આરામ કર્યો. એવી રીતે આપણે બોલીએ. તો ગીતાનો તાત્પર્ય વાસુદેવ સર્વમિતિ, બધું જ પરમાત્મા છે, આ સમજાવી અને નિવૃત્ત એટલે કે શાંત થઈ જાઓ. અને શાંત થઈ જવાથી યોગની પ્રાપ્તિ થઈ જાય છે. તો પછી ભગવાન કહે છે કે વાસુદેવ સર્વમિતિ, તો મને બીજો જણાય છે કેમ? આપણને, મને તમે જણાવો છો, તમે એકબીજાને ઘરમાં અલગ અલગ જણાવો છો, બીજો જણાય છે કેમ? જો પરમાત્મા જ બધું હોય તો પરમાત્મા જ જણાવવા જોઈએ. સમજો કે સ્ત્રી હોય મારી સામે, તો સ્ત્રી જ જણાય મને, પુરુષ ન જણાય. પુત્ર હોય એટલે કે નાનું બાળક હોય તો મને બાળક જ જણાય, મોટો માણસ ન જણાય. પુસ્તક હોય તો પુસ્તક જ જણાય, બીજું કઈ ન જણાય. તો પરમાત્મા જ હોય તો પરમાત્મા જણાવવા જોઈએ, બીજું કેમ જણાય છે? તો એનો સવાલનો જવાબ છે, આપણી અંદરના રાગ અને દ્વેષને કારણે બીજો જણાય છે. જે મનમાં રાગ દ્વેષ છે તે જ મનમાં પરમાત્મા ઉપલબ્ધ છે. રાગ દ્વેષ હટી જશે તો પરમાત્મા જણાઈ જશે. આ મારો અને આ મારો દુશ્મન, આ મારા, મારી, મારું અને બાકીનું બધું બીજાનું. આવો રાગ દ્વેષ આપણી અંદર જ્યાં સુધી છે, બધું જ પરમાત્માનું. આ રાગ દ્વેષની નિવૃત્તિની શરૂઆત છે. ભલે મારી પાસે છે, પરંતુ બધું જ પરમાત્માનું છે ને પરમાત્માના કાર્યમાં વાપરવાનું છે. આવો નિશ્ચય થઈ જાય અને પછી નિશ્ચય થતા ધીરે ધીરે એ પ્રમાણેની પ્રવૃત્તિ થવા લાગે છે.
માટે વાસુદેવ સર્વમિતિ જ છે. વાસુદેવ સર્વમિતિ છે પણ જણાતું નથી, કારણ આપણી અંદર રાગ દ્વેષ પડ્યા છે. ઓછા કરતા જજો. આજથી નિશ્ચય કરજો, મારા અંદર રહેલા રાગ દ્વેષ ઓછા કરી નાખવા છે. મારા, મારું, મારી આ બધા ભાવમાંથી નીકળી જાઉં છું. મને આ ગમે ને મારે આ કરવું ને હું તો આ જ સાંભળું ને હું તો અહીંયા જ જાઉં. આ બધા પહેલા તો જમવામાંથી રાગ દ્વેષ કાઢી નાખજો. આની શરૂઆત કરો. રાગ દ્વેષની શરૂઆત થાળીમાં જે આવ્યું એને પ્રેમથી ખાઈ લેવાનું. આ રાગ દ્વેષની શરૂઆત અન્નથી કરો. પછી પરિસ્થિતિ જે પણ નિર્માણ થઈ એને સહજ સ્વીકાર કરો. સારી છે, ખરાબ છે, આવા લેબલ નહીં મારો. જે પણ કર્યું ભગવાને સારું કર્યું. અમે ગઈકાલના વર્ગમાં, ગુરુવારના વર્ગમાં આ જ વાત કરી રાતના, કે કોરોના વાયરસ ભગવાને આપી અને આપણા પર ઉપકાર કર્યો છે. ઉદાહરણ આપ્યું હતું કે ઘરમાં આપણે બરાબર રહેતા ન હોય, 3-4 છોકરા હોય અને ઘરમાં હોય અને માં અંદરથી દુખી થતી હોય અથવા માં નારાજ થાય તો આંખ કાઢે. 3 છોકરા સામે તોફાન મસ્તી કરતા તો આંખ કાઢે. એમાં ડાયો છોકરો હોય ને, એ માની આંખ જોઈ અને અંદર ભણવા વયો જાય, ચૂપચાપ અંદર જઈને બેસી જાય. પરંતુ જે માની આંખને પારખી નથી શકતા એ તોફાન કરે રાખે, એટલે પછી લાકડી લઈને મારવા પડે. માં ગુસ્સો કરે, મારે. બસ આ ભગવાન એ માં છે. આપણે સીધું જીવન જીવતા નહોતા. ખાવો, પીવો, મજા કરો, હરો, ભોગ ભોગવો, ધન કમાવો, ખૂબ વ્યવહાર કરો, લગ્ન પ્રસંગ, આમાંથી ઊંચા આવતા નહોતા. મનુષ્ય જન્મનું કલ્યાણ કરતા નહોતા. આખો દિવસ ટાઈમ પાસ કરે રાખતા, હરે ફરે રાખતા હતા બહાર. તો ભગવાને આંખ કાઢી, કોરોના રૂપી આંખ કાઢી. કોઈકને તો નિમિત્ત બનાવવું પડે ને. ભગવાન ડાયરેક્ટ તો શિક્ષા કરવા ના આવી શકે. તોફાની છોકરાઓને, આપણા જેવા તોફાની છોકરા આંખ કાઢી. તો તમારી ને મારી જેવા ડાયા છોકરા હતા, એ ભગવાનની આંખ સમજી ગયા. ઓ, ભગવાન નારાજ થઈ ગયા છે એટલે કોરોના મોકલ્યો છે. આપણે ચૂપચાપ ઘરની અંદર વયા જાઓ અને અધ્યાપન કરવા લાગો. માતા ખુશ થાય એવું છોકરો કરે, એવી રીતે પરમાત્મા ખુશ થાય એવું આપણે બધા કરવા લાગ્યા. અમે ભગવાન ગમે તેટલી તકલીફ પડશે, અમે બધું છોડશું, ભગવાન તને નહીં છોડીએ. તમે ને મેં સત્સંગ નથી છોડ્યો. આ છે ને, આમને સામને બેઠા હોય ને તો નવી મજા આવે. જે ગઈકાલે ગીતાનો 3જો અધ્યાય ચાલે છે, એમાં બધા આમને સામને બેઠા હતા અને ખૂબ બધા લોકોએ બહુ હસી મજાક કરી અને બહુ સુંદર રહસ્યોને સમજવાની કોશિશ કરી. કે જે અહીંયા સામે બેઠા છે, મારી સામે પણ અત્યારે છે, એ બધા ભગવાનના ડાયા છોકરા છે. ભગવાનની આંખ જોઈ લીધી. અને તમને હું કહી દઉં, મેં ગઈકાલે પણ કીધેલું કે આખી જિંદગી દરમિયાન એક જ વાર ભગવાનની આવી આંખ જોવા મળે છે. પેન્ડેમિક 100 વર્ષમાં એક વાર આવે છે. આપણી જિંદગી દરમિયાન એક જ વાર પેન્ડેમિક આવશે અને એક જ વાર ભગવાને આંખ કાઢી અને આપણે એ સમજી ગયા. અને સત્સંગ, અધ્યાપન, ગીતાના અધ્યાયો પાકા કરવા, ગીતા શીખવવી, એટલો બધો સત્સંગ વધારી દીધો કે ભગવાનને ખુશ થયા વગર ચાલે જ નહીં. બરાબર ને? ભગવાન ખુશ થયા વગર રહી જ ન શકે. અને પછી જો ઓહો, મારી આ દીકરી ક્યારે છે, ઓહો, આખો દિવસ આ સત્સંગ કરે છે, આ મારો દીકરો ક્યારે છે, ધ્યાન આપવું પડશે મારું, યાર બહુ ડાયો છે. મેં જરાક આંખ કાઢી ત્યાં તો સીધો દોર થઈ ગયો. બસ આનું જીવન મારે ચલાવવું પડશે અને મારી પાસે બોલાવવો જ પડશે, મારે મારી પ્રાપ્તિ કરાવવી પડશે. એટલે ભગવાન જ્યારે કોઈ પણ પરિસ્થિતિ આપે તેનો સહજ સ્વીકાર, રાગ દ્વેષ વગર.
જ્યારે ઘણા લોકો ડિપ્રેશનમાં આવી ગયા, ટેન્શનમાં આવી ગયા, કંટાળો આવે છે, કંટાળીને નીચે ઉતરવા લાગ્યા અને ઘણી બધી જગ્યાએ છૂટ લેવા લાગ્યા, તો ભગવાને લાકડી મારીને સીધા હોસ્પિટલમાં કાં તો ક્વોરન્ટાઇનમાં કે જે કંઈ પણ હોય, બહુ વધારે તોફાન કરવા ગયા એ બધાને ભગવાને લેફ્ટ રાઈટ લઈ લીધી. એટલે આપણે આ ડાયા છીએ તો ભગવાન હવે એની આંખ છે ને થોડીક નમણી કરતા જાય છે. ભગવાન પણ લાંબો સમય ક્રોધ તો ન જ કરી શકે ને, 9 મહિનાથી ક્રોધ ચાલી રહ્યો છે. એટલે હવે ભગવાન થોડા ઠંડા થઈ રહ્યા છે, તો આપણે પાછી છૂટ ન લઈએ. ઘણીવાર છોકરાઓ ઘરમાં એવું હોય, મમ્મી હવે ધ્યાન નથી આપતી ને એટલે પાછી છૂટ લેવા લાગે. સાવધાન થઈ જજો, હવે છૂટ લેતા નહીં. તમારી જીવન સરણી જે રીતની બની ગઈ છે એને ટકાવીને રાખજો. એમાં જ મજા છે. તમે ખાઈ પી અને જીવન જીવી શકતા હતા, આવી જીવન સરણી વચ્ચે પણ આવી જીવન પદ્ધતિ જે તમે જીવન પદ્ધતિ અપનાવી 9 મહિના દરમિયાન, કે સત્સંગ કરવો, ગીતા ભણવી, ગીતા ભણાવવી, વાંચન કરવું, નોટ્સ લખવી, નોટ્સ વાંચવી વગેરે વગેરે વગેરે. આખો દિવસ બધાની સાથે મેં વાત કરી છે, ઘણા બધા કે આખો દિવસ ક્યાં ગયો, અમારી પાસે તો ટાઈમ જ નથી. લોકો કહે છે નવરા ધૂપ બેઠા છે, કામ ધંધો નથી, અમારી પાસે ટાઈમ જ નથી વાત કરવાનો કે ફોનો પર વાત કરવાનો. બસ આવી જીવન પદ્ધતિને હવે સ્થાયી રાખજો. પાછા છૂટ મળે ભગવાનની તો પાછા એ જ ચક્કરડામાં, એ જ સંસારના, એ જ ભોગ વિલાસના ચક્કરડામાં પડી નહીં જતા. તો ભગવાન તરત આપણને અપનાવી લેશે. માટે રાગ દ્વેષ કોઈ પણ પરિસ્થિતિ આવે એમાં વાસુદેવ સર્વમિતિ, કોઈ રાગ દ્વેષ નહીં રાખશું તો ભગવાનની પ્રાપ્તિ થઈ જશે. ગીતા સમગ્રને માને છે તો સમગ્રની પ્રાપ્તિ શેનાથી થાય? સમગ્રને માને છે એટલે સર્વમિતિ, સમગ્ર શબ્દનો અર્થ સમજો તો સમગ્રની પ્રાપ્તિ શેનાથી થાય? હા, ગીતા સમગ્રને જ માને છે. સંકુચિતતાને ગીતા માનતી જ નથી. અહીંયા બેઠેલા અલગ અલગ ભગવાનને માનતા હશે, અલગ અલગ સંપ્રદાયના હશે, કોઈ જૈન હશે, કોઈ સ્વામિનારાયણ હશે, કોઈ પુષ્ટિ માર્ગી હશે, કોઈ વગેરે વગેરે, જે પણ ભગવાનને માનતા હોય, જે પણ મંદિરોમાં જતા હોય, બધા અલગ અલગ જગ્યાએ જતા હશે. પરંતુ હવે સંકુચિતતામાંથી બહાર નીકળી જજો, કારણ ગીતા ભણી રહ્યા છો. સમગ્રને માનો, બધા જ મને સ્વીકાર્ય છે. ભલે હું ધ્યાન એક ભગવાનનું કરીશ, દર્શન કદાચ એક ભગવાનના કરવા જઈશ રોજ, કારણ કે બધા મંદિરોમાં તો શક્ય નથી મારા માટે જવું, તો એ બધા મંદિરના નિમિત્તે એક જ મંદિરમાં હું દર્શન કરવા જઈશ કે એક જ ભગવાનની પૂજા પાઠ કે ધ્યાન કરતો રહીશ, એમાં કોઈ વાંધો નથી. પરંતુ એવું કરતા કરતા બીજા ભગવાનનો કે બીજા મંદિરનો કે બીજા સંપ્રદાયનો દ્વેષ થઈ જાય છે, એ સંકુચિતતા છે. અમારું તો આવું, અમે તો આ જ ખાઈએ, અમે તો આ જ ભજીએ, અમે તો આવી રીતે જ પૂજા કરીએ, અમે તમારું સ્વીકારવા તૈયાર નથી. આ બધી સંકુચિતતામાંથી હવે બહાર નીકળી જજો, કારણ ગીતા સમગ્રને માને છે. સમગ્ર એટલે બધાનો સ્વીકાર. ભગવાન 11મા અધ્યાયમાં વિશ્વરૂપ દર્શન બતાડે છે. આખું વિશ્વ ભગવાનની અંદર છે. આ જ સાબિત કરે છે કે ભગવાન જ સર્વ કંઈ છે. એટલે ગીતામાં ઘણી બધી વસ્તુ છે. આપણે બધી વસ્તુ તો નહીં સમજી શકે, પરંતુ ટૂંકમાં જેટલી વસ્તુ સમજાય એને સ્વીકારી લેજો. એટલે સમગ્રને માને છે. તો આ સમગ્રની પ્રાપ્તિ કેવી રીતે થાય? તો કે શરણાગતિથી સમગ્રની પ્રાપ્તિ થાય. કોઈ વ્યક્તિ, ધારો કે આપણે રાજાને પ્રાપ્ત કરવા હોય તો રાજાની કઈ કઈ સંપત્તિ છે, ક્યાં ક્યાં રહે છે, એની કેટલી રૂમો છે, આ બધું જાણવાથી પાર આવવાનું નહીં. તમારું જાણવાનું પૂરું થવાનું, પણ રાજાના શરણે થઈ જઈએ તો રાજા જ કે જો મારા આટલા આટલા રાજ્ય છે, આટલાનો રાજા છું, હું પણ તને સ્વીકારી લઉં છું, એટલે એ પણ તમને રાજા બનાવી દે. એટલે શરણાગતિથી, માટે જ ગીતાની શરૂઆત શરણાગતિથી થાય છે અને અંત પણ શરણાગતિનો છે. શરૂઆતમાં ગીતામાં ભગવાન
ના શરણે અર્જુન થાય છે. શિષ્યસ્તેહમ સાધિમામ ત્વામ પ્રપન્નમ. પ્રપન્નમ એટલે શરણે છું તમારા, મને તમે ઉપદેશ આપ્યો, હું તમારો શિષ્ય છું. બીજા અધ્યાયમાં આવશે. આ ગીતાની શરૂઆત એ શરણાગતિથી થાય છે અને અંતે પણ શરણાગતિ છે. સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ. તું મારા એકના શરૂઆત શરણાગતિની અર્જુને કરી અને પછી અંત ઉપદેશ આપ્યા પછી ભગવાને કીધું કે તું શરણે આવી જા. એટલે પૂર્ણતા પ્રાપ્ત થઈ ગઈ, ઉપદેશ પૂરો થઈ ગયો. મામ એકમ શરણમ વ્રજ અહં ત્વા સર્વ પાપેભ્ય મોક્ષ ઈષ્યામિ મા શુચ. હું તને બધા જ પાપમાંથી મુક્ત કરીશ અને મોક્ષ પ્રદાન કરીશ. આવું અભય વચન ભગવાને આપ્યું છે. ભગવાન કોઈ દિવસ જૂઠું ન બોલે. જો આ તમે બધા ગીતાના અંતે બોલો છો તો હવે એનો અર્થ સમજો કે ભગવાનના શરણે જવાથી આપણા બધા ભૂતકાળમાં આપણાથી ઘણી બધી ભૂલો થયેલી છે. ખરેખર બહુ જ ભૂલો. શાંતિથી હવે વિચારશું, સત્સંગ કરશું અને આત્મનિરીક્ષણ કરશું તો ખૂબ ભૂલો થઈ ગઈ. તો હવે ભગવાનના શરણે થઈ જઈશું તો ભગવાન કે હું તને મોક્ષ અપાવી દઈશ. તો શરણે થઈ જજો. ભગવાન તું કરે તે સાચું, તું કરે તે બધું બરાબર. આમ શરણાગતિ એ ગીતાના સમગ્રને પ્રાપ્ત થવાનો અમોઘ સાધન છે. આગળની વાત આવતીકાલે કરશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. પ્રશ્નો જેને હોય એ મોકલાવજો. અમુક પ્રશ્નો આવ્યા છે એટલે આવતીકાલે પહેલા પ્રશ્નો લેશું. પ્રશ્નો પૂરા થશે તો આમાં આગળ વધશું. ઓમ.